એક મૈત્ર હતા, ઉસ્તાદ હતા, એ એક છોકરાને પકડ્યો કે અહીંયા આવો તને બે ચાર મસલા શીખાડું, તને આ બાદ બે ચાર હદીસ શીખાડું, બે ચાર મસલા શીખાડું, આ બધી વસ્તુ તને શીખાડીશ, તો આવો મારા પાસે. તો કે મને શું ફાયદો તમારા પાસે શીખવાથી? તો કે આ બહુ કિંમતી છે, આ મસલા બહુ કિંમતી છે, ક્યાંય નહીં મળે, સોનાના ભાવે નહીં મળે એવા મસલા હું તને શીખાડીશ, એવી હદીસો શીખાડીશ, તો આવો મારા પાસે. આ છોકરાને કીધું કે વાહ, બહુ કિંમતી વસ્તુ છે. ખેર ગયો ઉસ્તાદ પાસે, એક દિવસ ગયો, બે દિવસ ગયો, 3 દિવસ ગયો, થોડી હદીસો યાદ કરી, થોડાક મસલા શીખ્યો, બધું શીખ્યું. પછી કહે છે કે હવે તમારી પાસે બહુ કિંમતી વસ્તુ આવી ગઈ છે ઉસ્તાદ. ગયો રોટલીની દુકાને, આપણે એમ કહે કે મુફું લેવા ગયો. મુફું લેવા ગયો અને કહે છે કે ભાઈ આ 2 મુફું આપો. તો કે પૈસા 50,000 ફ્રાંક, અહીંયા 2,000 નું મુફું છે ને, હા 2,000. તો કે 2 મુફું આપો. તો કે લાવો 50,000 ફ્રાંક, 5,000. તો કે પૈસા નથી, પણ મારા પાસે ઘણી કિંમતી હદીસો અને ઘણા કિંમતી મસલા મારા પાસે મોજૂદ છે, હું તને 2 મસલા શીખાડીશ. તો કે મને મસલા નહીં, મને પૈસા જોઈએ છે. તો કે 2 ની ચાલ હું 10 મસલા શીખાડું છું, બહુ કિંમતી છે, મારા ઉસ્તાદે કીધું. તો કે તું અહીંથી જાતો, તો અહીંથી ચાલી જા, પૈસા હોય તો તું આવજે મફો લેવા, નહીં તર નહીં આવે. આ છોકરો ખીજાણો, મારા ઉસ્તાદ કહેતા હતા આટલી કિંમતી હદીસો, આટલા કિંમતી મસલા, અને એનાથી તો 2 મફોય નથી મળતા. મસલા કામના શું, આ હદીસ કામની. છોકરો ચાલ્યો ગયો. 2-4 દિવસ દેખાય નહીં. ઉસ્તાદને યાદી કે આ છોકરો ગયો ક્યાં, પહોંચ્યો દેખાડો ને બ્લોક છે ઉસ્તાદ ઉપર કે તમે તો કહેતા હતા બહુ કિંમતી વસ્તુ છે, આનાથી એક મોફું નથી આવતું, એક રોટલી પણ નથી આવતી, શું તમે ખોટી વાતો કરો છો? એવી જ રીતે શાયદ તમે મને કહો કે આગળ સાહેબ તમે હર માહે રમઝાનમાં કહો છો કે આ માહે રમઝાન મહિનો બહુ મહત્વનો છે, ખુદાએ સુફરો બિછાવ્યો છે, મગફિરત ને અમને તો કઈ નથી દેખાતું. અને એટલા માટે જ ઘણાને નહીં દેખાતું એટલે જ નહીં આવતા હોય. ઉસ્તાદ કે ચાલ મારા સાથે. ઉસ્તાદના હાથમાં એક સરસ મજાની યાકૂતની વીંટી હતી. યાકૂત કોને કહો છો? એક હકીક હોય અને એક યાકૂત હોય, નાનું જેને કહેવાય છે. બહુ કિંમતી વીંટી હતી. તો કે આ બજારમાં લેજો અને એની કિંમત ઘટાવે. આપણે બજારમાં કિંમત ઘટાવી તો કે આ તો ભાઈ 1000 દિરહમની છે દાખલા તરીકે, બહુ મોંઘી છે, $100 ની આ વીંટી છે. હવે ઉસ્તાદ ઈ છોકરાને લઈને ઘાસ વાળા પાસે ગયા, જે ઘાસ વેચતો હોય ને, ચારો, જે ઘેટા બકરા ગધેડાને ખવડાવવા માટે, એના પાસે લઈને ગયા કે ભાઈ $100 ના દાખલા તરીકે કેટલું ઘાસ આવે? તો કે આખું ગોડાઉન ભરાઈ જાય, 10 ગોડાઉન ભરાઈ જાય એટલું ઘાસ આવશે. તો કે ઠીક છે. ઘાસ લીધો નહીં, વીંટી વેચી નહીં, અને એ વીંટીને લઈને ગધેડા પાસે ગયા અને ગધેડાને કીધું કે ગધેડા આ વીંટી આ સંતાની, આ બાપ આષ્ટી તારી, આનાથી તું ઘાસ ખરીદજે, મીઠાઈ ખરીદજે, જે ખાવ હોય ખાજે, આખું ખેતર લઈ લેજે, કઈ પ્રોબ્લેમ નથી. ગધેડાની સામે રાખી. ગધેડાએ મોટું ફેરવી લીધું. ઉસ્તાદે કીધું કે જો આખી ગધેડો લેતો નથી તો એ થોડું કે વીંટી લે, એને થોડી ખબર પડે છે. એની સામે થોડું ઘાસ નાખ્યો એટલે ગધેડો ઘાસ ખાવા માંડ્યો. ઉસ્તાદે કીધું જો આ જ ફરક છે, આ વીંટી કિંમતી છે, એનાથી ઘણું ઘાસ આવે, પણ આ ગધેડાને નથી ખબર, એટલા માટે એનાથી ઉપયોગ નથી કરતો. એવી જ રીતે ઇન્સાન છે. જ્યારે ઇન્સાનને એ વસ્તુની મહત્વતા ખબર પડે તો એ ઇન્સાન લેવા માટે આગળ વધે, પરંતુ મહત્વ જ ખબર ના હોય કે આ મસલાનું મહત્વ શું છે, આ હદીસનું મહત્વ શું છે, તો
પછી એ ખરીદવા માટે એવી જ રીતે ખુદાવંદ યાર માસૂમીન મારફતે એક હદીસમાં બયાન ફરમાવે છે, લવ યઅલમુલ અબ્દુ, અગર જો બંદો જાણી લે માફી રમઝાન કે આ માહ રમઝાન મુબારકમાં શું ફઝીલત સમાયેલી છે, શું મહત્વતા સમાયેલી છે, લવદ અન યકૂના રમઝાન અસ-સના, તો આ બંદાને મોહબ્બત જાગત, શોખ જાગત અને કે કાશ આ માહ રમઝાન એક મહિનો નહીં બલકે આખું વર્ષ માહ રમઝાન હોત. શું કામ? આની ફઝીલત ઓછી નથી. આ ફઝીલતમાં એટલી બરકત લઈને આવે છે કે રોઝેદાર રોઝો રાખીને સૂવે છે તો એનું શું ઇબાદત થઈ જાય છે, એનું શ્વાસ લેવું તસ્બીહ ગણવામાં આવે છે. એ ઇન્સાન આ મહિનામાં એક વખત અલ્લાહુ અકબર કહે તો એને કેટલોય સવાબ, બીજા મહિનાઓમાં કેટલી વખત અલ્લાહુ અકબર કહે અને એગાલ માહ રમઝાનમાં એક વખત અલ્લાહુ અકબર કહે, બધું એક એગાલ છે. વિચાર કરીએ, આ મહિનાને કહેવામાં આવ્યો છે સૈયદુશ શુહૂર, મહિનાઓનો રાજા. આના દિવસો બહેતરીન દિવસો છે, આની કલાકો બહેતરીન કલાકો છે. હવે આપણને કહેવામાં આવે કે એક ટ્રેઝર છે, શું કે ખજાનો છે, તમે લઈ લો, તમારા પાસે જસ્ટ 1 કલાક છે, 1 કલાકમાં જેટલું તમે આ ખજાનામાંથી રવાસા કરી શકો, બિસ્મિલ્લાહ લઈ લો. આપણે શું કરશું? જલ્દી ઉતાવળ કરશું અને જેટલું બની શકે એમાં 1 મિનિટ પણ આપણે વ્યર્થ નહીં જવા દઈએ, નકામી નહીં જવા દઈએ. શું કામ? કારણ કે સમય ઓછો છે. આપણી પાસે પણ ફક્ત 29-30 દિવસનો સમય છે, એનાથી વધારે નથી, અને આપણે મેક્સિમમ ફઝીલત અલ્લાહની બારગાહથી હાસિલ કરવી છે. તો ઈ માણસ કે જેની સામે ખજાનો હોય અને કહેવામાં આવે કે કલાકમાં તું બધું રમાડશે કરી લે, અને હાથ ઉપર હાથ ધરીને બેઠો હોય અને કાંઈ કરી નહીં, તો આપણે એમ કહેશું કે આ માણસ પાગલ થઈ ગયો છે, આ માણસનું મગજ છટકી ગયો છે. એને કહેવામાં આવે છે લેવાનો ને લેતો નથી, અને સમય પૂરો થઈ જશે, ફાયદો નહીં થાય. એવી જ રીતે આપણી પાસે આ 30 દિવસ છે, આપણને કહેવામાં આવે છે લઈ લ્યો, અને આપણે ના લઈએ તો નુકસાનમાં ખુદ આપણે છીએ. મૌલાએ કાયનાતની એક હદીસ બયાન કરી છે, અહેમદ તમામ મૌલાએ કાયનાત રસૂલ ખુદાની સામે હતા. એક યહૂદી આવે છે અને કહે છે કે યા રસૂલલ્લાહ, આ રોઝા રાખવાનો ફાયદો શું છે? ફાયદો તો કંઈક હોવો જોઈએ. અમે ખોજા છીએ, જ્યાં સુધી અમને વેપારમાં ફાયદો ના દેખાય અમે વેપાર ના કરીએ. અમે જોઈએ કે ક્યાં કેટલો પ્રોફિટ છે, શેનો પ્રોફિટ છે, એનો ટેક્સ કેટલો ભરવાનો છે, ત્રેટિયા કેટલા છે, એના કેટલી મુદ્દત કરી દે છે, આ બધું જ્યારે અમે જાણી લઈએ અને પછી બેસ્ટ બેનિફિટ અમને મળતો હોય તો અમે એમાં કદમને આગળ વધારીએ. યહૂદી પણ આવી જ રીતે વાત કરે છે, યા રસૂલલ્લાહ તમે અમને બતાવો રોઝાનો ફાયદો શું છે? આપણને એમ થાય આપણે બધા મુસલમાન, અને યહૂદી શું કામ રોઝાનો જાણવા માટે આવ્યો? એટલા માટે કે યહૂદી પણ રોઝા રાખે છે, એના ધર્મમાં પણ રોઝા છે. રસૂલે ખુદા બયાન કરે છે અને હદીસ મૌલા કાયનાત બયાન કરે છે. પહેલો ફાયદો રસૂલે ખુદા બયાન કરે છે કે જ્યારે ઇન્સાન રોઝા રાખે છે તો ભૂખના કારણે, પ્યાસના કારણે એની ચરબી જે છે એ ઓગળે છે. ચરબી નથી ઓગળતો, બલકે જે હરામ ખોરાક આ શરીરમાં ભેગી થઈ ગઈ હોય છે એ બળી જાય છે. હું તો હરામ ખાતો ના હોય, નજાસત ખાતો ના હોય, પણ ઘણી વખત એવું બને છે કે જાણે ન જાણે આપણા શરીરમાં હરામ ખોરાક આવી જાય તો આ રોઝા રાખવાથી ખુદાવંદ આલમ એને બાળી નાખે છે. એક સલાવત બીજો ફાયદો રસૂલે ખુદા બયાન કરે છે કે આ ઇન્સાન અલ્લાહની રહેમતથી નજદીક થાય છે. ખુદા કહે છે રહેમતના દરવાજા ખોલી દીધા, આવો મારી નજદીક આવો. રસૂલે ખુદાની મેરાજ ઉપર બોલાવવામાં આવ્યા કે રસૂલે ખુદા બુરાક છે, તમે આસમાન ઉપર આવો. રસૂલે ખુદાએ વાતો લગાડી છે, મને પરવરદિગારની મુલાકાતે જવાનું છે. જલ્દી તૈયાર થઈ ગયા. આમ
માહે રમઝાન એ છે કે આપણે પણ આપણા અલ્લાહની નજદીક થવાનું છે, જલ્દી નજદીક થાય. ત્રીજી વસ્તુ, આપણે ઘણા ગુનાહ કરતા હોઈએ છીએ, તો ગુનાહનો કફારો હોય છે. આ માહે રમઝાનના રોઝા જે છે એ આપણા ગુનાહોનો કફારો. તોબા એક અલગ વસ્તુ છે કે આપણે અલ્લાહની બારગાહમાં માફી માંગીએ, પણ જે પિનિશિયો હોય છે, કફારો હોય છે, એ આ રોઝા થકી આપણને નસીબ થાય છે. ચોથી વસ્તુ, જ્યારે ઇન્સાનની રૂહ એના બદનથી નીકળશે, તો જે ઇન્સાને પોતાની જિંદગીમાં રોઝા રાખ્યા હશે, તો મલેકુલ મૌત એવી રીતે એની રૂહ કબ્જ કરશે કે જાણે ફૂલમાંથી ખુશ્બુ નીકળતી હોય. આરામથી એની રૂહ એના બદનમાંથી નીકળશે. પાંચમો ફાયદો એ છે કે ખુદાવંદ આલમ એ ઇન્સાનને જન્નતની પાકો પાકીઝા ખોરાકથી સૈરાબ કરશે, જન્નતના ખાણા ખવડાવશે, જન્નતના પીણા પીવડાવશે. હા, છઠ્ઠી વસ્તુ, કયામતની ભૂખ અને પ્યાસ. કયામતમાં જે છે ઇન્સાન જ્યારે આવશે ત્યારે ભૂખ્યો પણ થશે ને પ્યાસો પણ થશે. એમ નથી કે આપણે મરી જઈએ તો આપણને ખાવા પીવાની જરૂર ન પડે. ના, ઇન્સાનની ભૂખ અને પ્યાસ અને શહેવત કોઈ દિવસ નથી મટવાની, ચાહે જીવતો હોય ચાહે મરેલો. ભૂખ પણ લાગશે, પ્યાસ પણ લાગશે અને ઈચ્છા પણ રહેશે. તો આ બધી વસ્તુ એને કેવી રીતે નસીબ થાય? જરૂરી છે. અગર જો ત્યાં કયામતના દિવસે ભૂખ અને પ્યાસથી નજાત મેળવવી છે તો દુનિયામાં રોઝા રાખી. આ દુનિયાની ભૂખ અને પ્યાસને બરદાશ્ત કરી ખુદા આપણને ત્યાં ભૂખ્યો નહીં રાખે. આખરી વસ્તુ, અને ખુદાવંદ આલમ બરાઅતુમ મિનન નાર, જહન્નમની આગથી નજાત એ એના માટે લખી દે છે, એક સર્ટિફિકેટ. જે ઇન્સાન રોઝા રાખે છે એને એક સર્ટિફિકેટ ખુદા તરફથી મળી જાય છે. આ સર્ટિફિકેટ મારા પાસે લેવાનો નથી આવવાનો કે ભાઈ આટલા પૈસા આપો હું તમને એ સર્ટિફિકેટ લખી દઉં. ઘણી કોમ્યુનિટીમાં એમ થાય છે, જન્નતની ચાવી લેવા જવી પડશે ને, આપણે લેવું નથી. સર્ટિફિકેટ ખુદ ખુદાવંદ આલમ તમારા નામે આમાન પર રાખી દે છે કે હાદર અબ્દ બરીઉ મિનન નાર. આ છે કે જેને જહન્નમની આગથી નજાત મળી ગઈ છે. શું કામ? કારણ કે આ માણસે માહે રમઝાનના રોઝાઓ રાખેલા છે. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા બેહક મુહમ્મદ વ આલે મુહમ્મદ અમને આ મહિનામાં તૌફીકાત નસીબ ફરમા કે અમે આ મહિનામાં તારી બારગાહમાં વધુમાં વધુ ઇબાદત અને ઇતાઅત કરી શકીએ, નમાઝ અને રોઝાને કાયમ કરી શકીએ. ખુદાયા બેહક મુહમ્મદ વ આલે મુહમ્મદ અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા, हमारी इबादत ने इताअत ने कबूल फरमा, हमारी मुश्किलात ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. जो मोमिन ने मोमिनात बीमार जो खुदा ने शफाए कामिल ने आजिल इनायत फरमा. खुदा के मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम खुसूसन वहाबी तकफीरी दाइश ने इस्लामोत फरमा. खुदा के मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहि इस्लाम ने ज़हूर मा जल्द जल्द आजिल फरमा. अलीमुन अंसार व शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.